ગઈકાલે મહેસાણામાં દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. દૂધસાગર ડેરીની બોર્ડની બેઠકમાં ગઈકાલે મોટા પાયે હોબાળો થયો હતો, જે અંતર્ગત ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલનો લાફો માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીની બેઠકમાં પ્રશ્ન પૂછતા ચેરમેન અશોક ચૌધરીએ ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાનો આરોપ યોગેશ પટેલે લગાવ્યો છે. હાલના ચેરમેન અને વાઇસ ચેરમેન ભાજપના મેન્ડેટથી બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે આ મામલે વધુ એક ધડાકો કરવામાં આવ્યો છે. દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણાના ચરાડા ગામે દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો છે, જેને લઈને ગઈકાલે બેઠકમાં બબાલ થઈ હતી. ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો પડ્યો છે. ચરાડા ગામના ગોડાઉનમાં એક્સપાયર થયેલો જથ્થો રાખવામાં આવ્યો છે. ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું, તેવા વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલો કર્યા હતા. ડેરી એક્સપાયર થયેલો જથ્થો રાખી કરોડોનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.